નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBSCના સેમિસ્ટર 5માં પેપર નંબર CC બોર્ડ 314નો અભ્યાસ કરીશું, જેની અંદર આપણે યુનિટ 1ની શરૂઆત કરીએ છીએ। જે આપણો યુનિટ 1 જે છે બે પાર્ટમાં વહેંચાયેલો છે। યુનિટનું નામ છે સેલ બાયોલોજી એન્ડ જીનેટિક્સ, એટલે કે કોષવિદ્યા અને જનીનવિદ્યા। તો એની અંદર અત્યારે આપણે સેલ બાયોલોજીનો જે પાર્ટ જે છે, કોષવિદ્યાનો જે ભાગ છે એનો અભ્યાસ કરવાનો છે। એમાં તમારે કણાભસૂત્ર છે, નીલકણ છે, બેક્ટેરિયા છે, એ તમામ વિશેનો અભ્યાસ કરવાનો છે। તો આજના લેક્ચરમાં આપણે કણાભસૂત્રનો અભ્યાસ કરીશું। સૌ પ્રથમ તો વાત કરીએ કણાભસૂત્ર। કણાભસૂત્ર શું છે? આપણને ખબર છે કે જે કણાભસૂત્ર જે છે એ કોષરસીય અંગિકા છે, અને આપણે પ્રાઇમરીથી જ ભણતા આવ્યા છે કે કણાભસૂત્ર જે છે એને કોષનું પાવર હાઉસ કહેવાય છે, અથવા તો એવું કહીએ કે શક્તિના ઘર તરીકે ઓળખાય છે। તો હવે અભ્યાસ કરીએ કણાભસૂત્રનો। સૌ પ્રથમ તો આ એની ફિગર છે, પણ એના પહેલાં આપણે એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ। ઉચ્ચ કક્ષાના સજીવોના જારક કોષોમાં રહેલી આ કોષીય અંગિકા કોષના પાવર હાઉસ તરીકે ઓળખાય છે। હવે મેં તમને વાત કરી કે આપણે પ્રાઇમરીથી લગભગ ભણતા આવ્યા છે કે કણાભસૂત્ર જે છે એને કોષનું પાવર હાઉસ કહેવાય છે, કેમ કે એ શું કરે છે? શક્તિ પહોંચાડે છે, બરાબર? શક્તિનું ઘર તરીકે ઓળખાય છે। તો ઉચ્ચ કક્ષાના સજીવોમાં જે જારક કોષો હોય છે, જારક કોષોમાં રહેલી આ કોષીય અંગિકા કોષના પાવર હાઉસ તરીકે ઓળખાય છે। લીલ, ફૂગ અને ઘણા પ્રજીવોમાં તેનું અસ્તિત્વ જોવા મળે છે। હવે વાત કરીએ કે શેના અંદર જોવા મળે છે, તો લીલ છે, ફૂગ છે, ઘણા એવા પ્રજીવો પણ છે કે જેની અંદર જે કણાભસૂત્ર જે છે એનું અસ્તિત્વ જોવા મળે છે। સૌપ્રથમ તો તમારે એવી વસ્તુ યાદ રાખવાની છે કે ઉચ્ચ કક્ષાના સજીવોમાં જારક કોષોમાં આવેલી આ કોષીય અંગિકા છે, પ્લસ એ પાવર હાઉસ તરીકે ઓળખાય છે। કોના પાવર હાઉસ તરીકે? તો કોષના પાવર હાઉસ તરીકે ઓળખાય છે। એનું અસ્તિત્વ લીલમાં, ફૂગમાં અને ઘણા બધા પ્રજીવોની અંદર જોવા મળે છે। અપવાદ રૂપે અંગિકા, આ જે અંગિકા છે જીવાણુઓમાં ગેરહાજર હોય છે। હવે વાત કરીએ કે લીલ, ફૂગ, પ્રજીવોમાં તો એ હાજર હોય છે, પરંતુ અપવાદ છે કે જીવાણુઓ એટલે કે બેક્ટેરિયાની અંદર, જીવાણુઓની અંદર જે કણાભસૂત્ર જે છે એ ગેરહાજર હોય છે। લીલ, ફૂગ, પ્રજીવ બધા સૂક્ષ્મજીવોમાં હાજર હોય છે, પરંતુ અપવાદ કયું છે? જીવાણુઓ। તો જીવાણુઓની અંદર આ જે અંગિકા જે છે કણાભસૂત્ર, જેને કહેવાય છે માઇટોકોન્ડ્રિયા, એ ગેરહાજર હોય છે। હવે વાત કરું માઇટોકોન્ડ્રિયા। કણાભસૂત્રને ઇંગ્લિશમાં કહેવાય છે માઇટોકોન્ડ્રિયા। તો અર્થ સમજીએ કે માઇટોકોન્ડ્રિયા એટલે શું થાય? કે કહી તો દીધું કે માઇટોકોન્ડ્રિયા, પણ માઇટોકોન્ડ્રિયા એટલે શું? તો માઇટોસ બરાબર થાય છે થ્રેડ, થ્રેડ એટલે કે તંતુ લાઈક, દોરા જેવું, બરાબર? કે માઇટોસ બરાબર થ્રેડ એટલે કે તંતુ, અને કોન્ડ્રિયન બરાબર ગ્રેન્યુલ્સ એટલે કે કણિકા, એવો અર્થ થાય છે। માઇટોસ જેને થ્રેડ લાઈક કહેવાય, એટલે કે તંતુ જેવું હોય, બરાબર? તંતુ કહીએ કે એક સિમ્પલ એક સામાન્ય દોરો કેવો હોય એના જેવું, અને કોન્ડ્રિયનનો અર્થ થાય છે ગ્રેન્યુઅલ્સ। હવે ગ્રેન્યુલ્સ એટલે કણિકાઓ, બરાબર? તો તંતુમય કણિકા, હવે જે કણાભસૂત્ર જે છે એનો અર્થ શું થાય છે? કે તંતુમય કણિકા એવો અર્થ થાય છે કણાભસૂત્રનો। સૂક્ષ્મદર્શક યંત્રમાં તે કણિકા અથવા સૂક્ષ્મ તંતુકો સ્વરૂપે જ જોવા મળે છે। હવે જો એનો અર્થ જ થાય છે કે તંતુમય કણિકા, બરાબર? કે માઇટોકોન્ડ્રિયા, માઇટોસ એટલે કે તંતુ અને કોન્ડ્રિયન બરાબર કે કણિકા, તો એનો અર્થ જ એવો થાય છે કે તંતુમય કણિકા। અને સૂક્ષ્મદર્શક યંત્રમાં એટલે કે માઇક્રોસ્કોપમાં જોતાં તે કેવી દેખાય છે? તો કણિકા અથવા સૂક્ષ્મ તંતુકો સ્વરૂપે જ કણાભસૂત્ર જે છે એ જોવા મળે
છે. સામાન્યપણે કોષના જે ભાગમાં ચયાપચયની ક્રિયાઓ વધુ ઝડપથી થતી હોય તે ભાગમાં કણાભસૂત્રો વધારે જોવા મળે છે. સામાન્યપણે શું થાય છે કે કોષના જે ભાગમાં ચયાપચયની ક્રિયાઓ વધુ ઝડપથી થતી હોય ને તે ભાગમાં કણાભસૂત્રો વધારે જોવા મળે છે. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે જ્યાં આગળ મેટાબોલિઝમ વધારે થતું હોય, ચયાપચયની ક્રિયાઓ જ્યાં વધારે થતી હોય ત્યાં આગળ જે કણાભસૂત્ર જે છે એની સંખ્યા પણ કેવી જોવા મળશે? વધારે જોવા મળશે. તો સામાન્યપણે કોષના જે ભાગમાં ચયાપચયની ક્રિયાઓ વધુ ઝડપથી થતી હોય તે ભાગમાં કણાભસૂત્રો વધારે જોવા મળે છે. આ માટે કોષને જેન્સન ગ્રીન બી જેવા અભિરંજકોથી અભિરંજિત કરવા અનિવાર્ય છે. હવે કણાભસૂત્ર જોવા હોય તો એમનેમ દેખાશે નહીં, માઇક્રોસ્કોપની અંદર એ એમનેમ દેખાશે નહીં. કણાભસૂત્રને જોવા માટે એક જે કોષ જે હોય છે એને જેન્સન ગ્રીન બી જેવા અભિરંજક જે છે, બરાબર, જેન્સન ગ્રીન બી જેવા અભિરંજકોથી અભિરંજિત કરવા જરૂરી છે અથવા તો અનિવાર્ય છે. તો કણાભસૂત્ર જોવા માટે જે કોષ જે હોય છે એને જેન્સન ગ્રીન બી જેવા અભિરંજકથી અભિરંજિત કરવું કેવું છે? અનિવાર્ય છે. આ અભિરંજકથી કણાભસૂત્ર ભૂરો રંગ ધારણ કરે છે. હવે આપણે જેન્સન ગ્રીન બીથી જ્યારે અભિરંજિત કરીશું તો એ માઇટોકોન્ડ્રિયા અલગ કઈ રીતે પડશે? કે આપણે અભિરંજિત તો કરી દીધું કે જોવા માટે આપણે એને અભિરંજિત કરીએ છીએ તો એ અલગ કઈ રીતે તરી આવે છે? તો જે માઇટોકોન્ડ્રિયા જે છે, કણાભસૂત્ર જે છે એ શું કરે છે? ભૂરો રંગ ધારણ કરે છે. એ જે અભિરંજક જ્યારે લગાવીશું ત્યારે જે કણાભસૂત્ર છે એ શું કરશે? ભૂરો રંગ ધારણ કરે છે. એટલે અલગ બધાથી તરી આવશે. હવે વાત કરીએ, સૌ પ્રથમ 1880માં કોલિકર નામના વૈજ્ઞાનિકે કીટકોના સ્નાયુઓમાંથી કણાભસૂત્રને અલગ કાઢી નીકાળ્યા હતા. હવે અહીંયા કોલિકર લખવાનું રહી ગયું છે. સૌપ્રથમ 1880માં સૌપ્રથમ એમ કે કણાભસૂત્રને કોને નિહાળ્યું? તો સૌપ્રથમ 1880ની અંદર કોલિકર નામના વૈજ્ઞાનિકે 1880માં કોલિકર નામના વૈજ્ઞાનિકે જે કીટકો આવે છે એ કીટકોના સ્નાયુઓમાંથી કણાભસૂત્રને અલગ કાઢી નિહાળ્યું હતું. તો સૌપ્રથમ 1880ની અંદર કોલિકર નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે કણાભસૂત્રને અલગ કાઢી નીકાળ્યું હતું. કોના સ્નાયુઓમાંથી? તો કીટકોના સ્નાયુઓમાંથી કણાભસૂત્રને અલગ નીકાળી કાઢ્યું હતું. ઈસવીસન 1882માં આલ્ટમેન નામના સંશોધકે આ અંગિકાના પદ્ધતિસરના અવલોકન કર્યા અને બાયોબ્લાસ્ટ નામ આપ્યું. તો 1880માં કોલિકરે કણાભસૂત્રને અલગ કાઢી નીકાળ્યું. જ્યારે 1882માં આલ્ટમેને શું કર્યું? આલ્ટમેન નામના જે સંશોધક હતા અથવા તો આલ્ટમેન નામના જે વૈજ્ઞાનિક હતા એમને શું કર્યું કે આ અંગિકા જે રહી કણાભસૂત્ર એના પદ્ધતિસરના અવલોકન કર્યા અને બાયોબ્લાસ્ટ નામ આપ્યું. તો તમારે શરૂઆતમાં એક વસ્તુ યાદ રાખવાની કે સૌપ્રથમ કોલિકરે નિહાળ્યું. શેમાં નિહાળ્યું? તો કીટકોના સ્નાયુઓમાંથી. એના પછી 1882માં પદ્ધતિસરના અવલોકનો કોને કર્યા? તો આલ્ટમેને કર્યા અને શું કર્યું? બાયોબ્લાસ્ટ એવું નામ આપ્યું. તો કણાભસૂત્રને બાયોબ્લાસ્ટ નામ કોને આપ્યું હતું? તો નામ આવશે આલ્ટમેન. નાર નામના વૈજ્ઞાનિકે કણાભસૂત્રમાં ડીએનએની હાજરી હોવાનું સાબિત કરી આપ્યું. હવે જે નાર નામના વૈજ્ઞાનિક હતા એમને શું કર્યું કે કણાભસૂત્રની અંદર ડીએનએની હાજરી હોવાનું સાબિત કરી આપ્યું. કે કણાભસૂત્રની અંદર ડીએનએની હાજરી હોય છે એવું કોને સાબિત કર્યું? નારે. કેમ કે આપણને ખબર છે કે કોઈ પણ એક વૈજ્ઞાનિક કોઈ એક વસ્તુ સુધી લાંબા સમય સુધી એ
કાર્ય કરી શકતો નથી. એના પછી નવા નવા સંશોધનો બીજા નવા વૈજ્ઞાનિકો દ્વારા એની ઉપર થતા હોય છે. તો કોલિકરે સૌપ્રથમ નીકાળી કાઢ્યું કીટકોના સ્નાયુઓમાંથી. આલ્ટમેને એના ઉપર પદ્ધતિસરના અવલોકનો કર્યા અને બાયોબ્લાસ્ટ નામ આપ્યું. નામના વૈજ્ઞાનિકે શું કર્યું, તો કણાભ સૂત્રની અંદર ડીએનએની હાજરી હોય છે એવું સાબિત કરી બતાવ્યું. આ વાત થઈ કણાભ સૂત્રની સામાન્ય જાણકારી કે પ્રસ્તાવના કહીએ તો પણ ચાલે. હવે જોઈએ કણાભ સૂત્રનું સ્થાન અને વહેંચણી. એનું સ્થાન ક્યાં હોય છે અને એની વહેંચણી કેવી થાય છે એની આપણે હવે ચર્ચા કરીશું. આ અંગિકા કોષના કોષરસમાં સ્વયં ગતિશીલ હોવાને કારણે મોટે ભાગે સરખી રીતે વહેંચાયેલી જણાય છે. હવે આ જે અંગિકા છે કણાભ સૂત્ર એ કોષના કોષરસમાં સ્વયં ગતિશીલ હોવાના કારણે આ જે અંગિકા જે છે એ કોષના કોષરસમાં સ્વયં ગતિશીલ હોય છે. એના કારણે શું થાય છે કે મોટે ભાગે સરખી રીતે વહેંચાયેલી જણાય છે. હવે કોષમાં જે કોષરસ હોય એમાં જો અંગિકા સ્વયં ગતિશીલ હોય તો એ પોતાની રીતે સરખા ભાગે શું થાય છે, સરખી રીતે વહેંચાયેલી જણાય છે. પરંતુ કેટલાક કોષોમાં તેનું સ્થાન નિયતપણે હોવાનું જણાય છે. હવે સ્વયં ગતિશીલ હોવાને કારણે મોટે ભાગે તો એ સરખી રીતે વહેંચાય જ છે, પરંતુ કેટલાક કોષોમાં એનું સ્થાન કેવું હોય છે, નિયતપણે હોય છે. તો કેટલાક કોષોની અંદર એનું સ્થાન નિયતપણે એટલે કે નક્કી જ હોય છે કે એ જ જગ્યાએ જોવા મળશે. એક્ઝામ્પલ, દ્રષ્ટિપટલના દંડ અને શંકુ કોષોમાં તે અંદરના ભાગ તરફ જણાય છે. તો દ્રષ્ટિપટલ જે હોય છે એના દંડ અને શંકુ જે કોષો હોય છે, દંડ અને શંકુ કોષોમાં તે અંદરના ભાગ તરફ જણાય છે. કોણ? તો કણાભ સૂત્ર. જ્યારે કેટલાક કોષોના કોષરસમાં કણાભ સૂત્રો પરિઘવર્તી રીતે ગોઠવાયેલા નજરે પડે છે. જ્યારે કેટલાક કોષોના કોષરસમાં શું થાય છે કે કેટલાક જે કોષો હોય છે એ કોષોના કોષરસમાં કણાભ સૂત્રો જે છે પરિઘવર્તી રીતે, કેટલાક કોષોના કોષરસમાં પરિઘવર્તી રીતે કણાભ સૂત્રો નજરે પડે છે. કેટલાક જે કોષો હોય છે કોષોના કોષરસમાં શું થશે, જે કણાભ સૂત્રો જે આવેલા હોય છે એ પરિઘવર્તી રીતે ગોઠવાયેલા હોય છે. દ્રષ્ટિપટલના દંડ અને શંકુ કોષોમાં એ અંદરના ભાગમાં હોય છે. જ્યારે બીજા જે અમુક કોષો હોય છે કોષોના કોષરસમાં કણાભ સૂત્રો જે છે પરિઘવર્તી રીતે ગોઠવાયેલા હોય છે, એટલે કે પરિઘ તરફ કણાભ સૂત્રો ગોઠવાયેલા હોય છે. અને કેટલાક કોષોમાં તે કોષ કેન્દ્રની આસપાસ સ્થાન ધરાવે છે. હવે જુઓ, દંડ અને શંકુ કોષોની વાત કરી તો એમાં આપણે કીધું હતું કે અંદર કેટલાક કોષોમાં એક પરિઘવર્તી રીતે ગોઠવાયેલા હોય છે અને કેટલાક કોષોની અંદર કણાભ સૂત્રો જે છે એ કોષ કેન્દ્રની આસપાસ સ્થાન ધરાવે છે. એટલે કે કોષ કેન્દ્ર જે હોય છે એની ફરતે, કોષ કેન્દ્રની ફરતે કણાભ સૂત્રો આવેલા હોય છે. જ્યારે શ્વેત કણોમાં કણાભ સૂત્રો તારા કેન્દ્રની આસપાસ ત્રિજ્યાવર્તી રીતે ગોઠવાયેલા હોય છે. અત્યાર સુધી આપણે વાત કરી કે દ્રષ્ટિપટલના દંડ અને શંકુ કોષોમાં અંદરના ભાગ તરફ જણાય છે. કેટલાક કોષોના કોષરસમાં કણાભ સૂત્રો જે છે પરિઘવર્તી રીતે ગોઠવાયેલા હોય છે. કેટલાક કોષોમાં કોષ કેન્દ્રની આસપાસ સ્થાન ધરાવે છે. જ્યારે શ્વેત કણોની વાત કરવામાં આવે તો શ્વેત કણોમાં જે કણાભ સૂત્રો છે, શ્વેત કણોમાં કણાભ સૂત્રો તારા કેન્દ્રની આસપાસ, જે તારા કેન્દ્ર આવેલું હોય છે તારા કેન્દ્રની આસપાસ ત્રિજ્યાવર્તી રીતે, તારા કેન્દ્રની આસપાસ ત્રિજ્યાવર્તી રીતે જે કણાભ સૂત્રો જે છે એ ગોઠવાયેલા હોય છે. આ વાત થઈ એની સ્થાન અને વહેંચણી. તો એનું સ્થાન કેવું હોય છે, એની વહેંચણી કેવી થયેલી હોય છે એ આપણે કોમન માહિતી મેળવી. હવે વાત કરીએ કણાભ સૂત્રની સંખ્યાની. કણાભ સૂત્રની સંખ્યાની વાત કરીએ. કણાભ સૂત્રની સંખ્યા દરેક કોષમાં જુદી જુદી હોય છે. હવે જુઓ, એવું તો હોતું નથી કે દરેક કોષમાં કણાભ સૂત્રની સંખ્યા સરખી હોય. ના, એવું નથી હોતું. શું હોય છે, કણાભ સૂત્રની સંખ્યા જે છે દરેક કોષમાં જુદી જુદી હોય છે.
તેમની સંખ્યાનો આધાર કોષના કાર્ય અને કદ ઉપર હોય છે. હવે કણાભસૂત્રની જે સંખ્યા જે છે એ દરેક કોષમાં કેવી હોય છે? જુદી જુદી હોય છે. તો હવે એ સંખ્યા જે છે એનો આધાર શેની ઉપર હોય છે? કે એમને એમ તો કંઈ એની સંખ્યા હોતી હશે નહીં. તો એની સંખ્યાનો આધાર, કોષરસની સંખ્યાનો આધાર જે છે એ કોષના કાર્ય અને કદ ઉપર હોય છે. કોષનું કાર્ય કેવું છે, કોષનું કદ જે કેવું છે, એના આધારે કોષ જે કણાભસૂત્રની જે સંખ્યા છે એ જુદી જુદી કોષની અંદર હોય છે. જોઈએ, એક જ પેશીના કોષોમાં પણ તેની સંખ્યા વિભિન્ન હોય છે. હવે એવું નથી કે જુદા જુદા જે દરેક કોષમાં જુદી જુદી હોય છે, એક જ પેશીના કોષોમાં પણ તેની સંખ્યા વિભિન્ન હોય છે. સમજો કે એક પેશી હોય, હવે પેશીની અંદર જુદા જુદા જે કોષો હોય છે એ જુદા જુદા કોષોમાં પણ એની સંખ્યા વિભિન્ન જોવા મળે છે. એવું નહીં કે પેશીની અંદર એક પેશી છે તો પેશીની અંદર કણાભસૂત્ર દરેક કોષોમાં સરખું હશે, ના, એવું નથી હોતું. તો એક જ પેશીના કોષોમાં પણ તેની સંખ્યા કેવી હોય છે? વિભિન્ન હોય છે. માઇક્રોમોનાસમાં ફક્ત એક જ કણાભસૂત્ર આવેલ હોય છે, જ્યારે ઈસ્ટના કોષમાં તે આશરે 10 જેટલા હોય છે. હવે વાત કરીએ કે કણાભસૂત્રની સંખ્યા કયા કોષના અંદર કેટલી હોય છે. તો માઇક્રોમોનાસ જે છે એ માઇક્રોમોનાસની અંદર ફક્ત એક જ કણાભસૂત્ર જોવા મળે છે. આ વસ્તુ યાદ રાખજો કે માઇક્રોમોનાસની અંદર કણાભસૂત્ર માત્ર એક જ હોય છે, જ્યારે ઈસ્ટના કોષમાં આશરે 10 જેટલા માઇટોકોન્ડ્રિયા અથવા તો કણાભસૂત્ર હોય છે. માઇક્રોમોનાસમાં એક કણાભસૂત્ર અને ઈસ્ટના કોષમાં આશરે 10 જેટલા કણાભસૂત્ર હોય છે. યકૃતના કોષમાં તે 1000 થી 1600ની સંખ્યામાં હોય છે. હવે કણાભસૂત્રની સંખ્યાની વાત કરીએ તો યકૃતનો જે કોષ હોય છે એ યકૃતના કોષની અંદર, યકૃત જે હોય છે યકૃતના કોષમાં એની સંખ્યા 1000 થી 1600ની સંખ્યામાં હોય છે. માઇક્રોમોનાસમાં 1, ઈસ્ટમાં 10 અને યકૃતમાં તો સીધા 1000 થી 1600ની સંખ્યામાં કણાભસૂત્રો આવેલા હોય છે. અમીબા નામના પ્રાણીમાં 50,000 જેટલા હોય છે. હવે અમીબાની અંદર કણાભસૂત્ર કેટલા હોય છે? તો 50,000 જેટલી સંખ્યામાં આવેલા હોય છે. પ્રાણી કોષની સરખામણીમાં વનસ્પતિ કોષો બહુ ઓછા પ્રમાણમાં ધરાવે છે. હવે પ્રાણી કોષની સરખામણીમાં જે વનસ્પતિ કોષો જે છે ને એ કણાભસૂત્રો બહુ ઓછા ધરાવે છે. કે પ્રાણી કોષોની અંદર તો કણાભસૂત્રોની સંખ્યા વધારે હોય છે, પણ એની સરખામણીમાં જો વનસ્પતિ કોષોની વાત કરવામાં આવે તો પ્રાણી કોષની સરખામણીમાં વનસ્પતિ કોષમાં કણાભસૂત્રોની સંખ્યા બહુ ઓછી હોય છે. કારણ કે કણાભસૂત્રોના કેટલાક કાર્યો નીલકણ કરે છે. હવે કેમ વનસ્પતિ કોષોમાં કણાભસૂત્રની સંખ્યા પ્રાણી કોષની સરખામણીમાં ઓછી હોય છે? કારણ કે વનસ્પતિ કોષની અંદર જે છે એ નીલકણ આવેલા હોય છે, અને નીલકણ જે છે ને એ કણાભસૂત્રના કેટલાક કાર્યો જે છે એ નીલકણ કરી નાખે છે વનસ્પતિ કોષની અંદર. એટલે કે વનસ્પતિ કોષમાં પ્રાણી કોષની સરખામણીમાં જે કણાભસૂત્રની સંખ્યા જે હોય છે એ કેવી હોય છે? તો પ્રાણી કોષની સરખામણીમાં વનસ્પતિ કોષોની અંદર ઓછી હોય છે. કારણ કે જે ઘણા ખરા જે કણાભસૂત્રના કાર્યો જે છે એ વનસ્પતિની અંદર નીલકણ કરી દે છે. તો આજના લેક્ચરમાં આપણે કણાભસૂત્રની વાત કરી. એમાં આપણે કણાભસૂત્રનો સામાન્ય પરિચય મેળવ્યો, એના સ્થાન અને વહેંચણીની વાત કરી, સંખ્યાની વાત કરી. તે ઉપરથી આપણને ખબર પડી કે દરેક કોષમાં જે કણાભસૂત્રની છે સ્થાન અને સંખ્યા અને વહેંચણી સમાન હોતા નથી. દરેકે કોષમાં એટલે કે વિભિન્ન કોષોમાં એ જુદા જુદા સંખ્યામાં જુદી જુદી જગ્યાએ જોવા મળે છે. તો આજના લેક્ચરની અંદર આપણે એટલું યાદ રાખવાનું છે કે દરેક જે કોષો હોય છે, કોષોની અંદર કણાભસૂત્રની સંખ્યા સરખી હોતી નથી. જેમ કે માઇક્રોમોનાસમાં ફક્ત એક જ હોય છે, ઈસ્ટના કોષમાં આશરે 10 જેટલા હોય છે, યકૃતના કોષમાં 1000 થી 1600 હોય છે, અને પ્રાણી કોષની અંદર
વનસ્પતિ કોષની સરખામણીમાં કેવા હોય છે? વધારે આવેલા હોય છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કણાભસૂત્રના આકાર અને કદ વિશેનો અભ્યાસ કરીશું. એના પહેલાં આપણે આટલી ફિગરની જાણકારી મેળવી લઈએ. હવે જુઓ, આ છે કણાભસૂત્ર. વધારે માહિતી તો હું નેક્સ્ટ લેક્ચરની અંદર આપીશ, પણ કણાભસૂત્રની વાત કરીએ તો આ છે કણાભસૂત્ર. એની અંદર બે પડ હોય છે, અંતઃપડ અને બાહ્યપડ. બરાબર? ઇન્ટરમેમ્બ્રેન એટલે કે અંતઃપટલ અને બાહ્યપટલ. એની અંદર આ જે રચના છે ક્રિસ્ટી જોવા મળે છે. એની અંદર રિબોઝોમ્સ, કણિકાઓ એ બધું જોવા મળે છે. આંતરકોષીય અવકાશ પણ જોવા મળે છે. આંતરકોષીય અવકાશ જોવા મળે છે. તો આ જે કણાભસૂત્ર છે એની વધારે અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ.